ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડ પરીક્ષા 2024 ચાલી રહી છે। જેવી રીતે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીની અંદર તમને પરફેક્ટ તૈયારી કરવામાં આવી છે। અહીંયાથી જે સવાલો આપવામાં આવ્યા હતા એમાંથી દોસ્તો તમારી એક્ઝામની અંદર પૂછાણા છે, એટલે કે બાકીના વિષયની અંદર આપણે જેવી રીતે ધૂમ મચાવી દીધી છે એવી જ રીતે હવે તમારા માટે લઈને આવી ચૂક્યા છે કોમ્પ્યુટર માટેના લેક્ચર્સ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે બે લેક્ચર લઈ ચૂક્યા છીએ, જેમાં સેશન નંબર 1 ની અંદર આપણે જોયું કે બોર્ડ પરીક્ષા માટે કોમ્પ્યુટર વિષયની અંદર તૈયારી કેવી રીતે કરવી। સેશન નંબર 2 ની અંદર આપણે જોયું કે તમારી ટેક્સ્ટબુક ની અંદરથી કયા ચેપ્ટરમાંથી કયો પેરેગ્રાફ, કઈ લાઈનો ઉપર ધ્યાન આપવું, એટલે કે કોમ્પ્યુટર માટેની આઈએમપી। હવે વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ કોમ્પ્યુટર વિષય અને એના મોસ્ટ આઈએમપી ચેપ્ટર વાઇઝ એમસીક્યુ। વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામની અંદર પણ આમાંથી જ એમસીક્યુ પૂછાવાના છે। આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયોને અત્યારે જ લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ છે કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ તમારી દરેક પરીક્ષાની અંદર તમારી સાથે ઊભી છે, તમને પરફેક્ટ તૈયારી કરાવી છે અને તમારા પરિણામની અંદર ખાસ એવું ઇમ્પ્રુવમેન્ટ પણ કરાવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની શરૂઆત કરીએ, જેની અંદર આપણે જોવાના છીએ કોમ્પ્યુટર વિષયની અંદર ચેપ્ટર વાઇઝ અગત્યના એવા આઈએમપી દરેક એમસીક્યુ। ચાલો તો શરૂઆત કરીએ આજના સેશનની। વેલકમ ફરી એક વખત કોમ્પ્યુટર વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ધર્મેશ ચાહવાલા। મારો પરિચય આપવાની તમને જરૂર લાગતી નથી, કારણ કે તમે મારા વિડીયો જોયા જ છે। આજે હું તમારા માટે એક નવો કન્સેપ્ટ જે લઈને આવ્યો છું તે આવી રહ્યા છે। લાસ્ટ વિડીયોમાં મેં તમને એવું કીધું હતું કે પાઠ્યપુસ્તકના બધા સ્વાધ્યાયના એમસીક્યુ તમારે કરવાના છે। હવે પાઠ્યપુસ્તકના એમસીક્યુ તમે કરશો સ્વાધ્યાયના તો કેવી રીતે કરો? તો પછી મને વિચાર એ આવ્યો છે કે લાવોને વિદ્યાર્થીઓ મને બધું જ કરીએ છીએ, તો આ બી એક પ્રયત્ન આપણે કરી જોઈએ। તો આપણે સ્વાધ્યાયના એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીશું, જેના લીધે તમારા મગજમાં થોડો ઘણો આઈડિયા આવે। અને એક સાથે બધા સ્વાધ્યાયના એમસીક્યુ નથી કરવા, થોડાક પાઠના કરીએ તો 5-10 વિડીયો બનશે, તો તમને બેનિફિટ બી મળશે અને તમને સારું પણ પડશે। તો ફર્સ્ટ બહુ ડિટેલ્સમાં લીધું, આ ચેપ્ટર 1નો સ્વાધ્યાયનો પહેલો એમસીક્યુ। ઉપયોગકર્તા પાસેથી જુદા પ્રકારના નિવેશ। હવે તમે કહે સર, આ નિવેશ એકત્રિત કરવાના આવું બધું તમે કેમ કર્યું છે? તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થયો હશે ને? તો યાદ રાખજો, એમસીક્યુની અંદર સવાલમાં જવાબ હોય। આ બધા ટેગ વર્ડ છે, ટેગ તમારે યાદ કરી રાખવાનું। સવાલ શું છે? ઉપયોગકર્તા પાસેથી જુદા પ્રકારના નિવેશ। નિવેશ શબ્દ આવ્યો, નિવેશ આવે એટલે શું આવે? ઇનપુટ થયું। નિવેશ આવ્યો એટલે શું થયું? ઇનપુટ। કયા સંગ્રાહક એકમનો ઉપયોગ થાય છે? તો કયો આવશે? ફોર્મ। એટલે સવાલનો જવાબ તમારે આખો એમસીક્યુ યાદ રાખવાની જરૂર નથી, તમારે શું રાખવાનું? સંગ્રાહક એકમ। સંગ્રાહક એકમ શબ્દ આવ્યો એટલે શું યાદ રાખવાનું? ફોર્મ। મગજમાં બેસે ને? બહુ નાની વસ્તુ મેં ઓબ્ઝર્વ કરીને મૂકી છે, માઇક્રો લેવલ પર કામ કર્યું છે, માઇક્રો લેવલ પર। એટલા માટે કે આટલું કરી જાઉં ને, હું ગેરંટી આપીને કહું છું, ગુજરાત ખાતે આ લેવલ પર કોઈએ કરીને બતાવ્યું નહીં હશે। કારણ કે એક વસ્તુ છે, વિદ્યાર્થીઓને કયા લેવલ પર સમજણ પડે એ ઇમ્પોર્ટન્ટ છે, વિડીયો બનાવીને મૂકી દેવો એ ઇમ્પોર્ટન્ટ નથી। વિદ્યાર્થીઓને ખાસ સમજણ પડવી જોઈએ। ડફોર વિદ્યાર્થી હોય કે રેન્કર વિદ્યાર્થી હોય, હું તો માનતો નથી કે કોઈ વિદ્યાર્થી ડફોર હોય કે કોઈ રેન્કર હોય, બધા જ વિદ્યાર્થીઓ ઇક્વલ હોય, પોતાની ક્ષમતા પ્રમાણે બધા જ કામ કરતા હોય। ખ્યાલ આવ્યો ને? તો એક ક્ષમતા પ્રમાણે કામ કરવા માટેની આ છે। તમે જોજો, સાયન્સવાળા વિદ્યાર્થીઓ ને કેમેસ્ટ્રી, ફિઝિક્સમાં ઇક્વલ હોય, પેલું મેથ્સ પાવરફુલ હોય, પાછું મેથ્સમાં જબરજસ્ત હોય। સેમ વસ્તુ જો એકાઉન્ટ સ્ટેટ, કોમર્સવાળો વિદ્યાર્થી એકાઉન્ટ સ્ટેટમાં પાવરફુલ હોય, ઇકો બી એમાં ધંધે લાગી જતો હોય। એટલે બધાને પ્યોરિટી નહીં હોય કે બધા સબ્જેક્ટમાં એ હોય। અમુકને કોમ્પ્યુટર સબ્જેક્ટ બહુ ગમતો હોય ને અમુકને કોમ્પ્યુટર સબ્જેક્ટના એમસીક્યુ વાંચવાનો જ કંટાળો આવતો હોય। પ્રોબ્લેમ કયો છે ખબર? હું ઓલવેઝ આ એક વાક્ય બોલું
કોઈ પણ દિવસ કોઈ પણ વિદ્યાર્થીને શબ્દ સાંભળો છે, કોઈ પણ દિવસ કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોતો જ નથી. ફરી એક વાર વાક્ય બોલું છે, તમને કે સર તો પ્રોબ્લેમ કાં હોય છે, હવે સમજાવું છું. કોઈ પણ દિવસ કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોતો જ નથી. પ્રોબ્લેમ કોની સાથે હોય? સ્ટેજ પર ઊભેલા વ્યક્તિ સાથે. પછી એ કેવું પીરસે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એ જો સારું પીરસે તો વધારે ખોરાક લેવાય, એ પછી જવા દેતા હોય તો પછી એ સારું પીરસે. આપણે કોઈ નેગેટિવ વાત નથી કરવી, પણ આ એકદમ પ્રેક્ટિકલ વાત છે. કેવું પીરસવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. સો આઈ વિલ માય બેસ્ટ કે તમને કયા પ્રકારનું નોલેજ આપવું. તમે વિદ્યાર્થી મિત્રોને મારે આ જ સમજાવવાના છે કે તમે બધા સબ્જેક્ટની અંદર નિપુણ ન બની શકો, પણ એક માસ્ટરી લઈશો કોઈ બી એક સબ્જેક્ટની અંદર. હું મારા કોમ્પ્યુટર વિષયની અંદર માસ્ટરી છે એને લઈને હું તમને સમજાવું છું કે આ એમસીક્યુનો જવાબ આવશે ફોર્મ. સેકન્ડ, HTML ફોર્મની રચના કરવા માટે તો આની અંદર મેં અંડરલાઇન કરી છે. કયા ઘટકનો ઉપયોગ થાય છે? તો ફોર્મ. પછી લખ્યું છે ફોર્મ ઘટકનો અમલ કયા ટેગ દ્વારા થાય? તો ઓપ્શન જુઓ, ફોર્મ અને સ્લેશ ફોર્મ, ફોર્મ અને ફોર્મ. પછી આમાં શું આપી ખબર? ફ્રોમ અને સ્લેશ ફ્રોમ. શું આવી જાય છે? ફ્રોમ અને સ્લેશ ફ્રોમ. સમજ જ નહીં પડે. અમુક તો ઇંગ્લિશ એટલું બધું પાવરફુલ હોય ને. મને સ્કૂલમાં એક બહુ ઇન્સિડન્ટ ખતરનાક થયો હતો, તમને હસવું આવશે. એટલો ખતરનાક ઇન્સિડન્ટ હતો. એક વિદ્યાર્થીએ HTMLની અંદર HTMLમાં જનરલી ટેગ આવે બોડી. હવે એ વિદ્યાર્થીને બી અને ડીમાં સમજ જ ન પડે. એ બીની જગ્યાએ ડી લખી દે અને ડીની જગ્યાએ બી લખી દે. હવે આ શબ્દનો મિનિંગ શું થઈ જાય ખબર? ડોબી. હવે આમાં આપણે સમજવાનું બોડી કે ડોબી, એટલે આવું થાય. આખો અર્થનો અલગ થઈ જાય. અમુકને તો મેં જોયું છે, અમુકને આ શબ્દ વાંચતા બી નહીં આવડે. શું લખ્યું છે? ઇનિશિયલ. બરાબર, પણ નહીં વાંચે. ઠીક છે, જે બી હોય તે, પણ થોડુંક પાવરફુલ ઇંગ્લિશ રાખજો જેથી તમને થોડું ઘણું સમજ પડે. એટલે આ બધું જોવાનું છે. ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે? કયા સ્થાને? તો ફોર્મ ટેગમાં કઈ લાક્ષણિકતા આવે? એક્શન અને મેથડ. ફોર્મને કયા સ્થાને મોકલવું છે? તો એક્શન. કેવી રીતે મોકલવું છે? તો મેથડ. ફોર્મને આજે એક જ પાર્ટમાં આપણે MCQ કરીશું જેથી તમારા મગજમાં બેસે. કદાચ જો તમને ઇન્ટરેસ્ટ આવે તો બીજા પાર્ટમાં બી આપણે સાથે લઈ લઈશું. ફરી એકવાર બોલું છું, ફોર્મને કયા સ્થાને મોકલવું છે? તો એક્શન. કેવી રીતે મોકલવું છે? તો મેથડ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે દિશા કરીને એક છોકરી છે. હવે દિશા ફોર્મ ભરી દે છે કોલેજનું, અને કોલેજનું ફોર્મ ભરીને એના ઘરે જ રાખે છે. તો શું એનું એડમિશન કન્ફર્મ થાય? ન થાય. કેમ? કે એને ફોર્મ સબમિટ કરાવ્યું જ નથી. તો એ ફોર્મ સબમિટ કરાવવા માટે એ જતી નથી. પહેલાં તો એના ફોર્મ ક્યાં જમા કરાવવું પડે? કોલેજની મેઇન ઓફિસમાં. ત્યાં એને જમા કરાવી દીધું. હવે એ જમા કરાવવા માટે કોઈ પણ XYZ, કાં તો એના ભાઈ જાય, એના મમ્મી પપ્પા જાય, કોઈ પણ જાય, કાં તો દિશા પોતે જાય. તો ફોર્મને ક્યાં જમા કરાવવું? એ ઓફિસ થઈ, મીન્સ કે એક્શન. કેવી રીતે જમા કરાવો? કાં તો એના મમ્મી પપ્પા ગયા, કાં તો એના ભાઈ ગયો, કાં તો એ પોતે ગઈ. તો એ શું થયું? મેથડ. કેવી રીતે? તો મેથડ. ક્યાં? તો એક્શન. તો અહીંયા આવ્યું છે ક્યાં આવ્યું? તો શું આવશે? એક્શન. ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવામાં. HTTPનું ફૂલ ફોર્મ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે શું? પ્રશ્ન થાય ને, તો યાદ રાખજો. દિશાને મેં એવું કીધું કે જ્યાં દિશા એક માર્કર લેતી આવું. એ ભણે છે ક્લાસમાં, અને મેં એને કહું છું કે તું નીચે ઓફિસમાંથી માર્કર લેતી આવ. હવે એ માર્કર લેવા જાય છે. માર્કર લેવા જવાની ક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? ક્લાસમાંથી થશે. માર્કર લેવાનો અંત ક્યાં આવશે? ક્લાસમાં આવશે. પણ માર્કર જે લેશે એ ક્યાંથી લેશે? ઓફિસમાંથી લેશે. તો મેં એને રિક્વેસ્ટ મોકલી ઓરલી, એને મને માર્કર સ્વરૂપે રિસ્પોન્સ આપ્યો. ઇટ ઇઝ કોલ્ડ HTTP. કોઈ પણ સર્વરને રિક્વેસ્ટ મોકલવા
અને ત્યાંથી રિસ્પોન્સ મેળવવા માટે જે નિયમ વપરાય એને શું કહેવામાં આવે? HTTP, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતા વપરાય છે? તો મેથડ. મેં તમને કીધું ને, ફોર્મને કેવી રીતે જમા કરાવવું એ મેથડ, કેવી રીતે અને ક્યાં જમા કરાવવું એ એક્શન. એના બદલે છે મેથડ લાક્ષણિકતાની કિંમત કેટલી આવે છે? ગેટ અને પોસ્ટ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ બોર્ડમાં પૂછેલો છે. ગેટ અને પોસ્ટ બાય ડિફોલ્ટ કઈ આવશે? ગેટ. ઓકે. એના પછી લખ્યું છે નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમય માટે માત્ર મર્યાદિત માહિતી મોકલે છે? તો મર્યાદિત માહિતી મોકલવાનું આવે ત્યારે બાય ડિફોલ્ટ કયું આવશે? ગેટ. આ બી ચોપડીની અંડરલાઇન છે. હું બધા સ્વાધ્યાયના MCQ કરવા પ્રયત્ન કરું છું. આપણે સ્વાધ્યાયના જ MCQ કરવા પ્રયત્ન કરીએ, પછી મારા પેમ્પલેટ તમને આપીશ. પેમ્પલેટમાં બહુ બધા MCQ છે. આપણે પહેલાં સ્વાધ્યાયના જ પ્રયત્ન કરવાના છે, બરાબર? 2-3 વિડીયો બનાવીને મૂકી જ દઈશ. એટલે એકવાર સ્વાધ્યાયના MCQ ક્લિયર થઈ જાય ને તો તમારો 40-50% જેટલો જંગ તો જીતી જાઓ તમે. નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર દ્વારા બ્લોક સ્વરૂપે આવે? કયા સ્વરૂપે આવે? બ્લોક. યાદ રાખવાની રીત, બ્લોક શબ્દ આવે ને તો કયો શબ્દ જવાબ આવશે? પોસ્ટ. બ્લોક શબ્દ આવે તો તમારે શું યાદ રાખવાનું? પોસ્ટ જ. પોસ્ટ સિવાય બીજો કોઈ જવાબ જ નહીં આવે. એટલે બ્લોક. આ બધું મેં સ્ક્વેર એટલા માટે કર્યા છે કે આ મેન ટેગ વર્ડ છે, એનો જવાબ આવ્યો આવે. આ બધા ટેગ વર્ડ છે ને ટેગ વર્ડને આધારે જ તમારે જવાબ ફાઇન્ડ આઉટ કરવાનો હોય. બિકોઝ ઓફ તમે આખા MCQમાં જો તમને MCQમાં સમજ જ નહીં પડે, એનો મેઇન વર્ડ પકડો ને એ વર્ડને રિલેટેડ જવાબ અંદર હોય જ. એટલે MCQ લખવાની રીત આ છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું, પહેલા લેક્ચરમાં, કે MCQ કોઈ દિવસ સિક્વન્સમાં ન લખાય. એને તમારે જે આવડે તેની પર પહેલાં ટીક કરાય ને પછી OMR શીટમાં ફિલઅપ કરાય. કારણ કે તમે શું કરો છો સિક્વન્સમાં? પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો સવાલ, ચોથો. રોંગ મેથડ છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર MCQ તમારે સિક્વન્સમાં લખવાના હોતા જ નથી. એટલે આ એક વસ્તુ યાદ રાખજો. પછી લખ્યું છે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવા? નિર્માણ શબ્દ આવે એટલે શું આવે? ફિલ્ડનો પ્રકાર. ફિલ્ડના પ્રકાર માટે કઈ લાક્ષણિકતા વપરાશે? ટાઈપ. કઈ લાક્ષણિકતા વપરાશે? ટાઈપ. એના પર લખ્યું છે નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટી આવે એટલે તમારે ખાસ યાદ રાખવાનું ટેક્સ્ટ એરિયા. પણ બોર્ડની પરીક્ષામાં યાદ રાખજો, ટેક્સ્ટ એરિયા ટેગ આવે ને, ટેક્સ્ટ એરિયા ટેગ શબ્દ જો આવે તો તમારે શું યાદ રાખવાનું છે? ખાસ યાદ રાખજો, ટેક્સ્ટ એરિયા ટેગ આવે, બરાબર છે? તો ટેક્સ્ટ એરિયા ટેગની અંદર કઈ લાક્ષણિકતા આવશે? રોઝ અને કોલ્સ. ટેક્સ્ટ એરિયા ટેગ આવે તો આ. અને ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટી આવે, ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટી આવે તો યાદ રાખવાનું છે રોઝ અને કોલમ્સ. ખાસ યાદ રાખજો. ટેક્સ્ટ એરિયા ટેગ શબ્દ આવે તો રોઝ અને કોલ્સ, અને ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટી શબ્દ આવે તો રોઝ અને કોલમ્સ. આ ખાસ યાદ રાખજો, આમાં મિસ્ટેક ન કરતા, ગૂંચવાઈ જાય છે. એટલે આની અંદર જવાબ શું હશે? ટેક્સ્ટ એરિયા. નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ડ્રોપડાઉન યાદી. ડ્રોપડાઉન યાદી એટલે ખબર છે ને, આયરું આવે આવું બને ને, એને ડ્રોપડાઉન બટન કહેવામાં આવે, યાદ છે? આની પર ક્લિક કરો એટલે લિસ્ટ ખુલે. તો ડ્રોપડાઉન યાદી બનાવી હોય તો કયો ટેગ વપરાય? સિલેક્ટ ટેગ. કયો ટેગ વપરાય? સિલેક્ટ ટેગ. પણ આની અંદર આપણે જે વિકલ્પો લખવા છે આ બનાવવા માટે કયો ટેગ વપરાય? સિલેક્ટ. પણ આની અંદર વિકલ્પો લખવા હોય તો કયો ટેગ વપરાય? ઓપ્શન. મગજમાં બેઠું? ખાસ ધ્યાન રાખજો. આ બનાવવા માટે કયો ટેગ? સિલેક્ટ. પાણી અંદર બધા લખીએ ને, દાખલા તરીકે લઈએ કે સુરત, પછી રાજકોટ, ભાવનગર, અમદાવાદ, અલગ અલગ સિટીના નામ લખીએ તો એના માટે કયો ટેગ આવશે? ઓપ્શન. નીચેનામાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું આઈડી છે? તો કમ્પોઝર. આઈડીનું ફૂલ ફોર્મ કોઈને ખ્યાલ છે?
આઈડીનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. આ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. IDE. પછી છેલ્લો ક્વેશ્ચન લઈ લઈએ આપણે. WYSIWYG એટલે શું? તો વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ગુજરાતી કરે તો જેવું તમે જુઓ તેવું તમે પામો. શું વિચાર નથી એ? ને અમુક તો મસ્ત વાક્ય છે, સારું વાક્ય બોલ્યા. એનું રિયલ સેન્ટેન્સ હતા જેવું તમે જુઓ તેવું તમે પામો, એવું ગુજરાતી થાય છે. પણ ઇટ ઇઝ નોટ અ કોટેશન, કોઈ સુવિચાર નથી. આ એક ફૂલ ફોર્મ છે WYSIWYG. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. શું છે? વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. તો હવે આપણે દરેક પાઠના આ હિસાબે MCQ ક્લિયર કરીશું. એક સાથે 2-3 પાઠ બી લઈ લઈશું, જેથી તમારા મગજમાં બેસે. અને હું આ હિસાબે સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી તમારા કોમ્પ્યુટર વિષયમાં માર્ક્સ આવે. તો આપણે આ પહેલા પાઠના MCQ બધા ક્લિયર કર્યા છે. તો ચેપ્ટર 2 જે પાઠનું નામ છે, આપણને ખબર છે પાઠનું નામ છે CSS અને જાવાસ્ક્રિપ્ટ. જોઈ લો, પાઠનું નામ છે કયું? CSS અને જાવાસ્ક્રિપ્ટ. આ પાઠમાંથી ટોટલ 10 MCQ નીકળે છે. ઓન એન એવરેજ જો પકડી લઈએ ને તો CSSના 5 MCQ અને જાવાસ્ક્રિપ્ટના 5 MCQ. બધું જ મેં તમને આગળ કીધું છે કે પાઠ્યપુસ્તકની અંડરલાઇનને પ્રાધાન્ય આપજો. હવે પાઠ્યપુસ્તકની અંડરલાઇનને તમે જો પ્રાધાન્ય આપવા જશો તો બેનિફિટ શું મળશે કે પાઠની અંદર જે ટેબલ્સ છે ને, એટલું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બીજો પાઠ અને ખાસ કરીને 11મો પાઠ. 11મા પાઠમાંથી આપેલા જેટલા ટેબલ્સ છે, 11મા પાઠમાંથી આપેલા જેટલા ટેબલ્સ છે એ જ તમારે વાંચવાના છે. કારણ કે 11મા પાઠમાંથી જેટલા પણ 6 MCQ નીકળે છે એ 6 MCQ મોસ્ટલી ટેબલ્સમાંથી નીકળે છે. એ જ્યારે હું ટૉપિક આવશે ત્યારે સમજાવીશ, પણ આજે મેઇન ટૉપિક છે આ. તો CSS અને જાવાસ્ક્રિપ્ટ હું પાઠનું ઓવરવ્યૂ આપી દઉં છું, પછી આપણે MCQ પર આવીએ. તો CSS એટલે શું? તો CSSનું ફૂલ ફોર્મ છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ઓકે, ગાંધી બાપુ જેવા જ અક્ષર છે મારા, પણ આઈ થિંક તમને વંચાતું હશે. ઝૂમ કરજો ને ઝૂમ ન થાય તો પોતાની આંખને ઝૂમ કરજો. થાય ને કારણ કે અમુકને હોય ઝૂમ થતો હોય, અમુક કેવું હોય કે અમુક વસ્તુ લેવાથી ઝૂમ થઈ જતો હોય. એ તમે સમજી ગયા શું કહેવા માગે સર? વિડીયોમાં ન બોલાય, પણ આઈ થિંક તમે સમજી ગયા છો. તો CSS કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. હવે આ પાઠની અંદર આ ટોપિકની અંદર CSSમાં શું યાદ રાખવાનું છે? એક, CSSની વાક્ય રચના. તો CSSની વાક્ય રચના કયા નામે ઓળખાય છે? રૂલ્સ. કયા નામે ઓળખાય છે? રૂલ્સ. રૂલ્સના 2 ભાગ પડે છે. એક સિલેક્ટર અને ડિક્લેરેશન. એક આવશે કયું? સિલેક્ટર, અને બીજું કયું આવશે? ડિક્લેરેશન. આ રૂલ્સ. એટલે CSSમાં એક આ તમારે ભણવાનું છે રૂલ્સ. HTML ટેગ જે આવે ને એને શું કહેવામાં આવશે? સિલેક્ટર. પહેલો સવાલ એટલે કે CSS છે હું? તમને એમ કે આ સર આટલી બધી બદામ પૂરી કરે છે, પણ એકચ્યુઅલી CSS શું છે એ જ નથી ખબર. તો એક એક્ઝામ્પલ આપી દઉં. માની લો દિશા નામની વિદ્યાર્થી અથવા દિશા નામની જે છોકરી છે એક વેબસાઇટ ડેવલપ કરે છે. હવે એ વેબસાઇટની અંદર એ H1 ટેગ યુઝ કરે છે. હવે તમે વિચારો કે H1 ટેગ એક વખત તો આવવાનો જ નથી. હવે દિશા એની વેબસાઇટની અંદર H1 ટેગ ઓલમોસ્ટ 30-35 વખત યુઝ કરે છે. હવે એને એવું થાય છે કે H1 ટેગ જે છે એ H1 ટેગ બોલ્ડ કરવો છે, ઇટાલિક કરવો છે, બોર્ડર આપવી છે, કલર આપવો છે,
બેકગ્રાઉન્ડ કલર આપવો છે. આવું દરેક H1 ટેગ સાથે એને કરવું છે. હવે વિચારો કે H1 ટેગની સાથે આટલી બધી સ્ટાઇલ આપવાની છે, તો એના માટે એ એટલા ટેગ યુઝ કરે, લાઈક બોલ્ડ માટે B ટેગ, ઇટાલિક માટે I ટેગ, અંડરલાઇન માટે U ટેગ, કલર આપવા માટે કલર ટેગ. વિચારો કે કેટલું બધું એને યુઝ કરવું પડે, અને એ પણ 30-35 વખત. સ્વાભાવિક છે આટલું એક જ ટેગ માટે 30-35 વખત જો યુઝ કરવાનું આવતું હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ વેબસાઇટને લીવ કરી દે કે નથી બનાવી, છોડો. પણ દિશા એવું વિચારે છે કે H1 ટેગને હું એક જ વખત સ્ટાઇલ આપી દઉં અને પછી એ સ્ટાઇલ જ્યારે પણ હું H1 ટેગ લઉં ત્યારે ઓટોમેટિક આવી જવી જોઈએ. તો એ જે આપવાની સ્ટાઇલ છે તેને શું કહેવામાં આવશે? CSS. આ CSS નો મેઇન કન્સેપ્ટ છે. એટલા માટે મેં તમને કીધું કે CSS ની વાક્યના કયા નામે ઓળખાય છે? રૂલ્સ. રૂલ્સના કેટલા ભાગ પડે છે? 2, સિલેક્ટર અને ડિક્લેરેશન. સિલેક્ટર તરીકે શું આવે છે? HTML ટેગ. અને ડિક્લેરેશનમાં શું આવે છે? જે સ્ટાઇલ આપવાની છે તે. રાઈટ. હવે બીજો ટોપિક છે જાવાસ્ક્રિપ્ટ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. થોડોક વિષય વસ્તુ ચેન્જ કરું છું. આજે માર્કેટની અંદર જે લોકો એબ્રોડ જવાના છે, થોડોક પાર્ટ ચેન્જ થાય છે, સમજવા પ્રયત્ન કરજો. આજે માર્કેટની અંદર સૌથી વધારે જો ડિમાન્ડ હોય ને તો ફૂલ સ્ટેકની ડિમાન્ડ વધારે છે. ફૂલ સ્ટેક એટલે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ, એવા 2 ટોપિક આવે છે વેબસાઇટ ડેવલપર તરીકે. એબ્રોડ જાઓ છો, કેનેડા જાઓ છો, અમેરિકા જાઓ છો, ઓસ્ટ્રેલિયા જાઓ છો, જર્મની જાઓ છો, ત્યાંની આમ બહુ ડિમાન્ડ છે. ઇવન ઇન્ડિયામાં છો તો ઇન્ડિયામાં બી ઘર બેઠા તમે આનું વર્ક બહુ કરી શકો છો, અને બહુ સારો કોર્સ છે. એટલે આફ્ટર 12 પછી બી તમારે કંઈક કરવું હોય આ બાબતે તો મારો કોન્ટેક્ટ કરી શકો, તમને ગાઈડ કરીશ. મેઇન વસ્તુ પર આવીએ, જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ શું છે? માની લો કે દિશા ઓનલાઈન ફોર્મ ભરે છે. દિશા ઓનલાઈન ફોર્મ ભરે છે, એમાં પહેલી ફિલ્ડ છે ફર્સ્ટ નેમ, બીજી ફિલ્ડ છે લાસ્ટ નેમ, ત્રીજી ફિલ્ડ છે ઈમેલ આઈડી, ચોથી ફિલ્ડ છે પાસવર્ડ. દિશાનો કોઈ એવો ઇન્ટેન્સ નથી કે કોઈ ફિલ્ડને બાકી રાખવું, પણ બાય મિસ્ટેક એનાથી લાસ્ટ નેમમાં વિગત ભરવાની બાકી રહી જાય છે, મીન્સ કે ભૂલી જાય છે. તો શું એનું ફોર્મ સબમિટ થશે? યસ ઓર નો? નો. વેરી ગુડ. સબમિટ થશે નહીં, બિકોઝ ઓફ ફિલ્ડની અંદર વિગત ભરવાની કેવી છે? બાકી છે. જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરવા જશે ત્યારે પહેલો જ મેસેજ આવશે, પ્લીઝ એન્ટર યોર નેમ. આવો મેસેજ આવશે. હવે આ જે મેસેજ બન્યો છે એ બન્યો શેની મદદ વડે? ઇટ ઇઝ કોલ્ડ જાવાસ્ક્રિપ્ટ. હવે સમજ પડી? એટલે આ પાઠની અંદર આ 2 ટોપિક છે, જેથી હું શું કરીશ, હવે જ્યારે બી MCQ ચલાવીશ તો MCQ ચલાવવા પહેલાં પાઠનું ઓવરવ્યૂ આપી દઈશ, ને પછી MCQ સોલ્વ કરીશ. ને MCQની અંદર બી કોઈ ક્વેશ્ચન થતા તે તમને હું સમજાવીશ, એટલે તમને બહુ જ મજા આવશે. આજે બીજો પાઠ અત્યારે ક્લિયર કરીએ છીએ, ધીમે ધીમે ત્રીજો, ચોથો બંને ટાસરીન પરીક્ષા પહેલાં મોલ્સ બધા જ પાઠ આપણે ક્લિયર કરી દઈશું. ઓકે, રાઈટ. ચાલો વન્સ અગેન ફરી આપણે પ્રયત્ન કરીએ. પહેલાં એની પણ ચાલો આવી જઈએ. પહેલું, નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો, જો ઘટકો માટે શૈલી, શૈલી શબ્દ આવ્યો. શૈલી શબ્દ, શૈલી મીન્સ સ્ટાઇલ. હવે આમાં સ્ટાઇલ શબ્દ ક્યાં છે જોઈ લઉં. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. થોડું એટલા માટે મેં તમને કીધું કે લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું છે, મારા MCQની અંદર જે મેન વર્ડ છે તેની નીચે મેં અંડરલાઇન કરેલી છે. આ જેટલા મેઇન વર્ડ છે ને એની નીચે મેં અંડરલાઇન કરી જ છે. એ અંડરલાઇન કરવાનો બેનિફિટ શું છે ખબર? તમારે આખા MCQ રીડ કરવા જ નહીં પડે, ને MCQ રીડ નહીં કરે સિમ્પલ તમને આન્સર મળી જ જાય. રાઈટ. તો પહેલો સવાલ શું છે? નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરે? શૈલી શબ્દ આવે છે એટલે શું યાદ રાખવાનું? કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ચાલો પહેલાં MCQમાં ક્લિયર. સેકન્ડ, નીચેનામાંથી CSS વાક્યરચના એક વિશિષ્ટ નિશાની, જે મેં હમણાં જસ્ટ કીધું,
CSS વાક્યના કયા નામે ઓળખાય છે? રાઈટ, વેરી ગુડ. કયા નામે ઓળખાય છે? રૂલ્સ. રૂલ્સના કેટલા ભાગ પડે છે? રૂલ્સના કેટલા ભાગ પડે છે? 2. કયા? સિલેક્ટર અને ડિક્લેરેશન. આપણે શું યાદ રાખવાનું છે? રૂલ્સ. ઓકે. CSSના મુખ્ય 2 નિયમના મુખ્ય નિયમ એટલે રૂલ્સ. રૂલ્સના કેટલા વિભાગ છે? 2. કયા? સિલેક્ટર અને ડિક્લેરેશન. પાછું થોડુંક ઇંગ્લિશ પાવરફુલ રાખજો હે, કારણ કે અહીંયા જો ઓપ્શન આપ્યું છે સિલેક્ટ અને ડિક્લેરેશન, સિલેક્ટર અને સિલેક્શન અને ડિક્લેરેશન, બરાબર? સિલેક્શન અને ડિક્લેરેશન છે, જોજો. બહુ ધ્યાનથી શબ્દ સાંભળવાના છે ને વાંચવાના છે ને MCQ ટીક કરવાના છે. આઈ થિંક તમારા બધા જ પેપર સારા જ ગયા છે, પણ છેલ્લા ટાઈમે ઘોડો ન દોડે ને એવું ન કરતા. પછી કહેવાય છે ને દસરાના દિવસે જ ઘોડો ન દોડે, એવું ન કરતા. કારણ કે આ કેમેસ્ટ્રીનું પેપર એકદમ ઇઝી, ફિઝિક્સનું પેપર ઇઝી, બાયો હાવ ઇઝી, મેથ્સનું પેપર ઇઝી. હવે રહ્યું કયું? ઇંગ્લિશ ને કોમ્પ્યુટર. ઇંગ્લિશ ને કોમ્પ્યુટર માટે વાંધો નથી આવતો, પણ કોમ્પ્યુટરનું પેપર છેલ્લું છે, બરાબર? અને છેલ્લે કોઈ બી મૂવી તમે જુઓ ને, મૂવીમાં ઇન્ટરવલ પછી ટ્વિસ્ટ ચાલુ થાય, એમ આપણું આ છેલ્લું પેપર, તેમાં ટ્વિસ્ટ ન તે ધ્યાન રાખવાનું છે. હેલ્લું જ પેપર આવશે, પણ આપણે એક વસ્તુ એને કહું, ઓલવેઝ એલર્ટ રહેવું સારું. આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો નથી. આપણે પહેલેથી જ આપણે ક્લિયર કરી નાખવાનું, જેથી કોઈ પ્રોબ્લેમ ન આવે. જેના પર શૈલી લાગુ પાડવાની, શૈલી મીન્સ સ્ટાઇલ. સ્ટાઇલ કોની પર લાગુ પાડી શકાય? સિલેક્ટર ઉપર. જવાબ શું આવશે? સિલેક્ટર. CSS વાક્ય રચના કયા નામે કઈ છે? તો આ છે પાઠ્યપુસ્તકમાં 25 નંબરના પેજ ઉપર વાક્ય આપ્યું છે. કયું આવશે? સિલેક્ટર, પ્રોપર્ટી અને વેલ્યુ. હવે યાદ રાખજો, હું મારી સ્કૂલની અંદર મેં ક્વેશ્ચન બનાવેલો, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, જોજો. અહીંયા લખ્યું છે સિલેક્ટર, પ્રોપર્ટી અને વેલ્યુ. આ હિસાબે ચોપડીમાં વાક્ય છે H1 કલર ગ્રીન. આ હિસાબે છે. હવે આ એક વાક્ય મારી 10 સવાલ નીકળે. પહેલો સવાલ, આપેલા વિધાનમાં સિલેક્ટર કોણ છે? બીજો સવાલ, આપેલા વિધાનમાં HTML ટેગ કયો છે? આપેલા વિધાનમાં કોના ઉપર સ્ટાઇલ લાગુ પાડવાની છે? ત્રણતો સવાલ H1 જ થઈ ગયા. ચોથો સવાલ, આપેલા વિધાનમાં ડિક્લેરેશનમાં પ્રોપર્ટી કઈ છે? પાંચમો સવાલ, આપેલા વિધાનમાં વેલ્યુ કઈ છે? સાતમો સવાલ, આપેલા વિધાનમાં ડિક્લેરેશનને કયા વિભાગમાં દર્શાવવામાં આવે છે? પ્રોપર્ટી અને વેલ્યુને અલગ કરવા માટે કઈ નિશાની વપરાય છે? આટલા ક્વેશ્ચન આવી રીતે નીકળે. હું સ્કૂલમાં સુરતમાં ભણાવું છું ને, તે સ્કૂલની અંદર મેં આવા ક્વેશ્ચન કર્યા છે, અને હું આ હિસાબેના પેપર કાઢું. તમને થોડુંક લાગતું હશે કે સર આવું બધું કેમ? અત્યાર સુધીનો રેકોર્ડ છે મારા પેપરની અંદર 100 માંથી 100 કોઈના ન આવે, અને જે લાવે ને એ બોર્ડમાં એક્સ્ટ્રીમ લેવલ પર. પણ મારા પેપરમાં 85 અપ આવી જાય ને એટલે બોર્ડમાં 95 અપ ક્લિયર. 95 અપ, 100 આઉટ ઓફ 100 શ્યોર. MCQ છે ને બહુ કોન્સન્ટ્રેટ માઇન્ડથી લખવાનું છે. માર્ક્સ આવશે ને આવશે જ. એકદમ કોન્સન્ટ્રેટ માઇન્ડ રાખજો. 100 માંથી 100 મેં મારા વિદ્યાર્થીઓના આવી વાળી કોમર્સવાળા, વિચાર કરજો. સાયન્સવાળા તો લાવે જ છે, પણ કોમર્સવાળા બી 100 માંથી 100 લાવવાવાળા છે. એ હોય એકદમ અઘરા પેપર ત્યારે 2020, 2021 અને 2022 ત્રણ વર્ષમાં મારી અંદર જેટલા સ્ટુડન્ટ છે એ લોકો 100 માંથી 100 લાવ્યા છે. ઓલ ઓવર ગુજરાતમાં આવે છે ભાઈ, એટલે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે નથી આવતા. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. આપણે એકદમ પ્રોપર વેથી જવાનું છે. શું કરવાનું, કેવી રીતે કરવાનું, આ જ ઇમ્પોર્ટન્સ છે. રાઈટ? ચાલો ફરી આપણે સમજીએ. હા, આજે આ 5 સવાલ થઈ ગયા. હવે છઠ્ઠો સવાલ, નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે? તો જાવા સ્ક્રિપ્ટ એટલે યાદ રાખજો, જાવા પ્રોગ્રામિંગ અને જાવા સ્ક્રિપ્ટમાં બહુ ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો.
કારણ કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર, જાવા સ્ક્રિપ્ટ અને જાવા પ્રોગ્રામ એક જ. એવું નથી બેટા. જાવા સ્ક્રિપ્ટ એટલે કે તમારા પ્રોગ્રામની અંદર એરર આવે, એટલે મીન્સ કે તમારું વેબ પેજ છે એની અંદર તમારું જે એરર બતાવે એને શું કહેવામાં આવશે, જાવા સ્ક્રિપ્ટ. ને તમે સોફ્ટવેર બનાવવા માટે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપયોગ કરો છો તે જાવા પ્રોગ્રામિંગ. વાક્યતા આખી અલગ છે. સ્ક્રિપ્ટ અને પ્રોગ્રામિંગમાં બહુ ફરક છે. આડેધડ નહીં જતા, સમજવા પ્રયત્ન કરજો. તો જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કોણે કરેલો? નેટસ્કેપ. નેટસ્કેપ કંપની છે. એનું પહેલું બ્રાઉઝર હતું નેટસ્કેપ નેવિગેટર. જે જૂના શિક્ષક હશે તેને કદાચ ખ્યાલ હશે. ગૂગલ ક્રોમ પહેલાં સૌથી વધારે જો વપરાતું વર્લ્ડમાં વપરાતું બ્રાઉઝર હતું ને તો નેટસ્કેપ નેવિગેટર. જેમ સફારી કેવું છે, સફારીનો આઇકોન જે છે ને એ એવો જ બેઠો આઇકોન હતો નેટસ્કેપ નેવિગેટરનો. આજે યુઝ કરવાવાળા ઓછા છે, લગભગ ઓલમોસ્ટ બંધ પણ થઈ ગયું છે. પણ નેટસ્કેપ નેવિગેટરની એક ડિમાન્ડ હતી અને જબરજસ્ત ડિમાન્ડ હતી. બ્રાઉઝર તરીકેનો યુઝ બહુ થતો હતો. એક અમે યુઝ કર્યો છે એટલે અમને ખબર છે. તમે બધા સફારી યુઝ કરતો હો. સફારી તો ખબર છે ને શેમાં આવે? આઈફોન. વેરી ગુડ. એપલ. એક ક્વેશ્ચન તમને સમજાવું, આ જાણવાની વસ્તુ છે, થોડોક વિષય બહારની વસ્તુ છે પણ સમજજો. જાણવા જેવી વસ્તુ છે. એપલ કંપની જે છે એ એપલ કંપનીનો આઇકોન અડધું ખાધેલું સફરજન છે, રાઈટ? એટલે હાફ બાઇટ એપલ. કેમ એવું છે? એપલ તો આખી કંપની થાય ને, તો એપલ આવું છે. હાફ બાઇટ કેમ છે? તમારા બધાના ક્વેશ્ચન ડિપ્લોમેટિક હશે, એનો પ્રોપર આન્સર હું તમને આપી દઉં. મસ્ત છે, જોજો, સમજવા જેવો છે. એપલ કંપની રિયલમાં કોમ્પ્યુટરની કંપની છે. માર્કેટમાં સક્સેસ થઈ મોબાઈલથી, પણ એપલ કંપની પોતાની મેન્કીટોસ ઓપરેટિંગ સિસ્ટમથી માર્કેટમાં ચાલતી હતી. જેથી આપણે જો તમે લેપટોપ લેવા જાઓ ને તો મેકબુક જ બોલો. કોઈ દિવસ એવું બોલો કે એપલના લેપટોપ આપો? નહીં બોલો. તમે એવું જ બોલશો કે મેકબુક આપો. મેકબુક એટલે શું? મેન્કીટોસ ઓએસ. હવે એપલ કંપની રિયલમાં કોમ્પ્યુટરની કંપની છે અને એ કંપનીનું મેન ઇન્ટેન્સ જે હતો ને તે હવે એના આઇકોન સાથે સેટ કર્યો છે. આપણને બધાને ખબર છે કોમ્પ્યુટરની મેમરીનો નાનામાં નાનો એકમ કયો? બીટ. કોમ્પ્યુટરની મેમરીનો નાનામાં નાનો એકમ કયો? બીટ. ને આપણને ખબર છે 8 બીટ બરાબર 1 બાઇટ. આવું આપણે ભણેલા ને, આવું ખબર જ હશે. 8 બીટ બરાબર 1 બાઇટ. હવે જોજો, કોમ્પ્યુટરની મેમરીનો એકમ કયો? બાઇટ. અને બટકું ભરવું એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? બાઇટ. આ એકમ એણે અહીંયા મર્જ કર્યો એટલે એને હાફ બાઇટ એપલ રાખ્યું. બધાને એવું કહે કે ન્યૂટનની યાદગીરીમાં રાખ્યું ને આમ ને તેમ ને એટલા બધા ફલાણા ઢીમકા એક્ઝામ્પલ આપે, પણ રિયલ આન્સર આવી રહ્યા છે. કોમ્પ્યુટરની મેમરીનો એકમ બાઇટ અને ખાધેલું સફરજન બાઇટ એ મર્જ કર્યું છે. એને લઈને એનું હાફ બાઇટ એપલ આઇકોન બન્યો છે. આઇકોનની અંદર આપણે બહુ સિમ્બોલ છુપાયેલો હોય ભાઈ. એના જે રીઝન છે ને તમારા મગજમાં ના બેસતો હોય, પણ રિયાલિટી આવી ગયા છે. એટલે હવે બેસવું ને તો બહુ એક વિડીયો બનાવ્યો તો 4-5 કલાકનો એક વિડીયો બની જવો છે. એટલે આપણે બહુ વિષય બહારની વસ્તુમાં નથી જવું, મેઇન ટોપિકો પાછા આવીએ. ચાલો, આટલામાં સમજ પડી ગઈ. હવે જે છે નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબપેજમાં પ્રોગ્રામિંગ પાસો સ્ક્રિપ્ટિંગ આવે એટલે કયો આવશે? જાવા સ્ક્રિપ્ટ. કારણ કે આમાં બીજું કંઈ આવતું નથી. એક્શન સ્ક્રિપ્ટ તમને કોઈ વસ્તુ જ નથી. HTML તો કંઈ નાખ્યું, જાવા સ્ક્રિપ્ટ. નીચેનામાંથી કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે જેમાં અદ્યતન પ્રોગ્રામિંગ કાર્યોનો સમાવેશ થાય છે? તો શું હશે? જાવા સ્ક્રિપ્ટ. આ બી ચોપડીમાં અંડરલાઇન છે જ. ચોપડીની અંડરલાઇનને પહેલું પ્રાધાન્ય આપજો. જો એને પ્રાધાન્ય ન આપ્યું તો 100માંથી 90 અપ નહીં આવશે. માર્ક્સ લાવવા હોય તો આટલો પ્રયત્ન કરજો. નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ HTML પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે થાય છે? એટલે જાવાસ્ક્રિપ્ટ લખ્યું હોય તો કોઈ ટેગ તો ઉમેરવો પડે ને, તો એ ટેગ ઉમેરવા માટે કયો ટેગ વપરાય છે? સ્ક્રિપ્ટ અને /સ્ક્રિપ્ટ. જોજો, સ્ક્રિપ્ટ અને /સ્ક્રિપ્ટ બધું સરખું જ લાગશે, જોજો, પણ મેઇન આન્સર છે કયો? સ્ક્રિપ્ટ/સ્ક્રિપ્ટ. ક્લિયર? એના પછી લખ્યું છે નીચેનામાંથી કઈ નિશાની જાવાસ્ક્રિપ્ટમાં બ્લોકની, જો બ્લોક શબ્દ આવે ને એટલે તમારે આંખ મીચીને યાદ જ રાખવાનું, છગડીયો કૌંસ. પછી 7મો પાઠમાં બી બ્લોક શબ્દ આવશે. બ્લોક શબ્દ એટલે શું યાદ રાખવાનું?
છગડીયો કૌંસ, કર્લી બ્રેકેટ્સ. સિમ્પલ એન્ડ સોબર એક્ઝામ્પલ. બ્લોક શબ્દ આવે એટલે યાદ શું રાખવાનું? છગડીયો કૌંસ. ઓકે. નિશ્ચિત કાર્યને પુનઃ ઉપયોગમાં લઈ શકાય. નિશ્ચિત કાર્ય એટલે શું? કોઈ ચોક્કસ કાર્ય કરવું છે. દાખલા તરીકે એક્સેલ તમે ભણ્યા હશો. એક્સેલમાં સરવાળો કરવા માટે આપણે શું વાપરતા હતા? સમ. ખાવાના નહીં તો અમુક તો કંઈક પેલા સમ ખાઈએ એ નહીં, SUM સમ. સરેરાશ શોધ્યો આપણે શું વાપરતા હતા? એવરેજ. તો આપણા શબ્દને શું કહેવામાં આવે? વિધેય. વેરી ગુડ. અથવા ફંક્શન. વેરી ગુડ. યસ, વેરી ગુડ. કાં તો વિધેય બોલવામાં આવે, કાં તો ફંક્શન બોલવામાં આવે. શબ્દમાં જ જવાબ છે. જોઈ લો. નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહેવામાં આવે? ફંક્શન. ક્લિયર? ડન. એના પછી લખ્યું છે નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા શબ્દ આવ્યો. પરત. જવાબ આવી ગયો રિટર્ન. શબ્દ સમજ પડે. સવાલમાં જવાબો MCQમાં આ જ યાદ રાખવાનું. તમને શોધતા આવડવું જોઈએ. તમને જો શોધતા આવડી ગયું તો 100 MCQ 1.5 કલાકમાં ક્લિયર થઈ જાય. તમને શોધતા નહીં આવડતું તો લો છો, એમાં પછી હું બી કંઈ નહીં કરી શકું. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના ઉપયોગકર્તા એટલે કોણ? આપણે. વેબ પેજ એટલે કયું? આપણે જે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરીએ છીએ તે. સંવાદ એટલે શું બને છે? ઘટના. હવે આ સમજો. ઘટના અને ઘટના સંચાલન. ઇવેન્ટ અને ઇવેન્ટ હેન્ડલર બંનેમાં ડિફરન્સ શું છે? ઇવેન્ટ એટલે સબમિટ બટન ઉપર તમે જે ક્લિક કરો છો ને તે ઇવેન્ટ કહેવામાં આવે. સબમિટ બટન ઉપર તમે જે ક્લિક કરો છો તેને શું કહેવામાં આવશે? ઇવેન્ટ. પણ એના માટે જે આખો કોડ લખ્યો ને, મેસેજ આવે છે એના માટેનો, એ કોડ જે લખ્યો છે તેને શું કહેવામાં આવશે? ઇવેન્ટ હેન્ડલર. આ પણ મેં ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરીને IMP લખાયું જ છે. તમે મારી ટેક્સ્ટબુક કરી જાઓ ને, ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા છે અહીંયા. મુસલમાનો માટે કુરાન શરીફ છે. બહુ ઇઝી છે. આટલું જ કરજો ભાઈ, આટલું જ મહેનત કરજો ભાઈ થોડી ઘણી. પછી પાછું એવું નહીં કરે એ સરે આમ જાદુની છડી મૂકી દીધી છે. હું આખા ગુજરાતમાં કોમ્પ્યુટર વિષયમાં જાદુની છડી મૂકવા નથી આવવાનો. હા, તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો. વાત 2 નંબરની છે. થોડોક માર્કેટમાં મૂકજો જેથી થાય કે ધર્મેશ ચાહવાલા સર કંઈક છે. બરાબર છે? તમારે એવી યાદ રાખજો એ પાછા સારો વિડીયો પર સારા માર્ક્સ આવે ને તો મારે યાદ કરો કે અમે ધર્મેશ ચાહવાલા સર પાસે ભણેલા છે. ખરાબ માર્ક આવે નામ નહીં દેતા મારું પાછું. એ જસ્ટ મસ્તી છે, કંઈ નહીં. આ તો જસ્ટ વાત છે. કહું ને લેક્ચરો તમારે ઇન્ટરેસ્ટેડ બનાવવો હોય ને તો તમારે શું થાય ખબર? વિડીયો જોવો ને, વિડીયો એટલે સૌથી વધારે બોરિંગ હું લાગે. આટલો લાંબો વિડીયો કોણ જોઈ? આપણા કામનો જોઈ વિડીયો. કંટાળો આવે જ નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુની અંદર ઇન્વોલ્વ કરતો હું. કારણ કે એકને એક વસ્તુ તમને બોલીને કરું ને તો તમારી બદામ, કિલોમીટર, આટા બધું જ આવી જાય. આ હું બોલે સર, સમજો ખાસ. ઓકે, ચાલો ફરી એક વખત. ઘટના એટલે શું? સબમિટ બટન ઉપર ક્લિક કરીએ તેને શું કહેવામાં આવશે? ઘટના. પણ એના માટે જે કોડિંગ લખ્યું છે તેને શું કહેવામાં આવશે? ઘટના સંચાલન. મીન્સ કે ઇવેન્ટ હેન્ડલર. ઓકે, એટલે આ શું હશે? સંવાદ માટે શું ઉત્પન્ન થાય છે? ઘટના. નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? આ ચોપડીમાં છે, કોષ્ટક છે, પેજ નંબર 36 પર. આ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એ કોષ્ટકની અંદર લખ્યું છે કોને? સેટ. એબોર્ટ નામની ઘટના છે, માઉસ ઓવર નામની ઘટના છે, લોડ નામની ઘટના છે. શું હશે? સેટ. ક્લિયર? સમજ પડે છે દરેકને? ડન, વેરી ગુડ. વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહકને શું કહેવામાં આવે છે? ચલ. ચલ એટલે શું? વેરિયેબલ. આપણે ખબર કેમેસ્ટ્રી, ફિઝિક્સમાં, એકાઉન્ટ સ્ટેટમાં A = 10 એવું લઈએ છીએ. A = 10 મીન્સ એ શું છે? ચલ. 10 શું છે? વેલ્યુ. વેલ્યુને સ્ટોર કરવા માટે વપરાતો શબ્દ વેરિયેબલ. સિમ્પલ એન્ડ સોબર લેંગ્વેજ. અમુક તો વેરિયેબલ ડેફિનેશન પૂછે ને તો કહો વેરિયેબલ એટલે એ પોતે આખો વેરિયેબલ છે. હું કહેવામાં કંઈ સમજ જ નહીં પડે. વેરિયેબલ એટલે કે હસો નહીં, વેરિયેબલ એટલે કે જેમાં વેલ્યુ સ્ટોર થાય એને વેરિયેબલ કહેવાય. સિમ્પલ એન્ડ સોબર ડેફિનેશન છે. BOM બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. શું કહેવામાં આવશે? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં જો યાદ રાખજો, પેજ નંબર 39 પહેલા 2 પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
પેજ નંબર 39. પહેલાં 2 પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિન્ડોના લગભગ 10-12 સવાલ નીકળે, એકલા વિન્ડોના જ. ખાલી 2 પેરેગ્રાફ વાંચો ને એમાં તમને ખબર પડી જશે. પહેલાનો સવાલ છે કે બ્રાઉઝર ઓબ્જેક્ટ બનાવવા આ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ છે શું? થાય ને સવાલ. હું એક એક્ઝામ્પલ આપું. ડીસા છે, પ્રણાલી છે અને ધ્રુવી છે. ફરી એકવાર બોલું છું. ડીસા છે, પ્રણાલી છે અને ધ્રુવી છે. ડીસા પાસે છે લેપટોપ, પ્રણાલી પાસે છે ડેસ્કટોપ અને ધ્રુવી પાસે છે મોબાઈલ. સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ડીસા પાસે શું છે? લેપટોપ. પ્રણાલી પાસે શું છે? ડેસ્કટોપ. અને ધ્રુવી પાસે શું છે? મોબાઈલ. હવે ડીસા, પ્રણાલી અને ધ્રુવી ત્રણનું એવું કહું છું કે મને ગૂગલનું પેજ ઓપન કરીને આપો. રાઈટ? 3 ગૂગલનું પેજ ઓપન કરવા માટે કોઈ પણ બ્રાઉઝરનો ઉપયોગ કરશે. કોઈ ઓપેરા યુઝ કરશે, કોઈ ક્રોમ યુઝ કરશે, કોઈ ફાયરફોક્સ યુઝ કરશે, કોઈ માઇક્રોસોફ્ટ એજ યુઝ કરશે, કોઈ સફારી યુઝ કરશે. પણ 3 ઓપન તો કરશે. કયું પેજ? ગૂગલનું પેજ. 3માં ગૂગલનું પેજ ઓપન થશે. રાઈટ કે રોંગ? યસ, થશે. વેરી ગુડ. હવે સમજો. ડીસા પાસે છે લેપટોપ. હવે એ લેપટોપની સાઇઝ છે 16-17 ઇંચ. તો એમાં ગૂગલનું પેજ કમ્પ્લીટ સેટ થઈ ગયું સ્ક્રીનની સાઇઝ પ્રમાણે. પ્રણાલી પાસે છે ડેસ્કટોપ 32 ઇંચ. એમાં બી ગૂગલનું પેજ સેટ થઈ ગયું. અને ધ્રુવી પાસે છે મોબાઈલ. એમાં બી ગૂગલનું પેજ સેટ થઈ ગયું. હવે વિચાર કરજો, જ્યારે એ લોકોએ જે પણ બ્રાઉઝર ઓપન કર્યું ને, એ બ્રાઉઝરની વિન્ડો કયા ઓબ્જેક્ટ દ્વારા સેટ થાય? વિન્ડો ઓબ્જેક્ટ દ્વારા. કયા ઓબ્જેક્ટ દ્વારા સેટ થાય? વિન્ડો ઓબ્જેક્ટ દ્વારા. પણ એ લોકોએ જે ગૂગલનું પેજ ઓપન કર્યું એ કયા ઓબ્જેક્ટ દ્વારા સેટ થાય? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ દ્વારા. કયા ઓબ્જેક્ટ દ્વારા સેટ થાય? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. ફરી એક વાર બોલું છું, બ્રાઉઝરની વિન્ડોને સેટ કોણ કરે? વિન્ડો ઓબ્જેક્ટ. પણ એની અંદર રહેલું જે વેબ પેજ છે એને સેટ કોણ કરે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. તમે કોઈ દિવસ એવું થાય કે ના મારી સ્ક્રીન મોટી છે એટલે હું બહાર આવી જાઉં? થાય એવું? નહીં થાય. દરેક પોતાના બ્રાઉઝરની વિન્ડોને આધારે સ્ક્રીનની સાઇઝ પ્રમાણે ઓટોમેટિક સેટ થઈ જાય. જોજો વેબ પેજ. પછી સ્માર્ટ ટીવી તે પ્રમાણે સેટ થાય અને સિમ્પલ એટલે સિમ્પલ. પણ એ બધું જે સેટ થાય છે કયા ઓબ્જેક્ટ દ્વારા? ડોક્યુમેન્ટ. પણ એ પહેલાં તમે જે બ્રાઉઝર ઓપન કરો છો ને એ બ્રાઉઝર કયા દ્વારા સેટ થાય? વિન્ડો ઓબ્જેક્ટ દ્વારા. ઓકે, ચાલો. એના પછી છે નાન નથી. અમુક પેલું ભૂખ લાગી તો નાન યાદ આવશે. નન છે. નનનું ફૂલ ફોર્મ છે નોટ અ નંબર. આંકડાકીય પ્રકારની માહિતી હોય તો જવાબ આવશે ફોલ્સ. આંકડાકીય સિવાયની હોય તો જવાબ આવશે ટ્રુ. આંકડાકીય સિવાયની હોય મીન્સ કે શાબ્દિક હોય તો જવાબ શું હશે? ટ્રુ. નોટ અ નંબર સિવાયની. આંકડાકીય હશે તો જવાબ શું હશે? ફોલ્સ. ઓકે, ક્લિયર? આ તમારું બીજા પાર્ટના MCQ મેં તમારા ક્લિયર કરાવ્યા. હવે આપણે ત્રીજા પાર્ટના MCQ જોઈએ. વેબસાઇટ. આ પાર્ટની અંદર આપણે શું ભણવાનું છે? વેબસાઇટ. બહુ ઇઝી કન્સેપ્ટ છે. આમાં વેબસાઇટ બનાવવાના પગલાં છે. વેબસાઇટ બનાવવાના મુખ્ય 4 મુદ્દા: હેતુ, વિષય વસ્તુ, માધ્યમ અને પ્રેક્ષકગણ. હેતુ, વિષય વસ્તુ, માધ્યમ અને પ્રેક્ષકગણ. આ 4 વસ્તુ આ પાઠની અંદર મેઇન છે. પછી આ 4માંથી થિયરી નીકળી જાય પછી બધા પ્રેક્ટિકલના સ્ટેપ છે. પ્રેક્ટિકલના સ્ટેપ પછી એક શબ્દ આવશે કૂકી. બિસ્કિટ નહીં, એટલે અમુક મારું બિસ્કિટ દેખાય. કૂકી એટલે બિસ્કિટ નહીં. કૂકી એટલે હું, તમે ઇન્ટરનેટ પર બધી વસ્તુ સર્ચ કરો છો, રાઈટ? પછી ક્લિયર હિસ્ટ્રી કરી નાખો. હવે ક્લિયર હિસ્ટ્રી કરી બધી વસ્તુ શેના તરીકે છે? કૂકી તરીકે. એટલે હિસ્ટ્રી ક્લિયર કરવા પછી તમારે કૂકી ક્લિયર ખાસ કરવી. આમાં બધું તમે સમજી જ ગયા હશો. પછી અમુક ટાઈમે એવું થઈ જાય કે કૂકી ક્લિયર ન કરો અને કોઈ મારા જેવો વ્યક્તિ ઘર આવીને બેસી જાય ને જોઈ તો તમને તકલીફ પડે. એના કરતાં બેટર છે કે કૂકી ક્લિયર કરવી સારી. એટલે કૂકી વિશે ટોપિક છે. પછી 2-3 સોફ્ટવેરના નામ આપ્યા છે.
અપ્ટાના સ્ટુડિયો, બ્લુ ગ્રીફોન, આ બધા ટોપિક જે છે એ બે ટોપિકને આપણે સમજવા પ્રયત્ન કરજો. ત્રીજો પાર્ટ એકદમ ઇઝી છે, કશું લેવાનું નથી, બરાબર. ઓલમોસ્ટ 6 MCQ નીકળે છે, કંઈ વાંધો નથી આવવાનો. બેઠા જ માર્ક આવી જાય, બેઠા જ માર્ક આવશે, બરાબર. ત્રીજા પાર્ટના બધા MCQ આપણે ક્લિયર કરવા સમજવા પ્રયત્ન કરીએ. તો સમજો ખાસ. પહેલું, વ્યવસાયને આગળ હવે આજે તમે જો માર્કેટમાં અમુક વોટ્સઅપમાં સ્ટેટસ બી જુઓ ને એને વિચારે કે આ સ્ટેટસ જોવું છે કે ડીપી જોવું સમજ જ નહીં પડે. એટલી નાની નાની પોઈન્ટ કરી નાખે ને, એટલા નાના નાના પોઈન્ટ કરી નાખે ખબર જ નહીં પડે. હવે એના સ્ટેટસની અંદર એટલા નાના પોઈન્ટ બધું છે ને, ડ્રેસ વસ્તુ મૂકેલી સ્ટેટસ ચડાવી દઈ, પછી અમારી જે પ્રોડક્ટ કોઈ લેવા આવે સાચી વાત આ પોતાના માટે જ વ્યવસાયને આગળ વધારવા માટે ઉત્પાદનને વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા એમેઝોનવાળો, ફ્લિપકાર્ટ, મીશો એ બધા શું કરે? ગ્રાહકને આકર્ષવા માટે સ્કીમ લાવ્યા કરે. હમણાં હોળી ધૂળેટી આવે પાછી નવી સ્કીમ આવે, બધું જ કરે. તો લખ્યું છે વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદનને વેચવા, વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે શું મદદરૂપ થાય છે? વેબસાઇટ. વેબસાઇટ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, જો યાદ રાખજો. વેબ પેજ એટલે શું? ઇન્ટરનેટ પર માહિતી દર્શાવતું પેજ, એને શું કહેવામાં આવે? વેબ પેજ. પછી આવે છે વેબસાઇટ. વેબ પેજીસના સમૂહને શું કહેવામાં આવશે? વેબસાઇટ. પછી આવશે વેબ બ્રાઉઝર. કોઈ પણ વેબસાઇટ ઓપન કરવા માટે વપરાતી એપ્લિકેશન, એને શું કહેવામાં આવશે? વેબ બ્રાઉઝર. ફરી એક વાર બોલું છું, વેબ પેજ એટલે શું? ઇન્ટરનેટ પર માહિતી દર્શાવતું પેજ, એને શું કહેવામાં આવશે? વેબ પેજ. પછી આવે છે વેબસાઇટ. વેબ પેજીસના સમૂહને શું કહેવામાં આવશે? વેબસાઇટ. પછી આવશે વેબ બ્રાઉઝર. વેબસાઇટ ઓપન કરવા માટે વપરાતી એપ્લિકેશન, એને શું કહેવામાં આવશે? વેબ બ્રાઉઝર. પછી ગૂગલ ક્રોમ હોય, મોઝિલા ફાયરફોક્સ હોય, ઓપેરા હોય, સફારી હોય, માઇક્રોસોફ્ટ એજ હોય, મેક્સથોન હોય, વોટેવર કોઈ બી, આ બધા જ બ્રાઉઝર છે. એ તમે વેબસાઇટ ઓપન કરવા માટે પહેલાં ઓપન તો કરવું પડે ને, કે ડાયરેક્ટ ખુલી જાય વેબસાઇટ? એમને થોડી વેબસાઇટ ખુલે. તો યાદ રાખજો, આની અંદર લખ્યું છે ગ્રાહકોને આકર્ષવા માટે શું વપરાય છે? વેબસાઇટ. વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? નથી શબ્દ આવ્યો છે, જોજો. જે મેં હમણાં 4 મુદ્દા લખ્યા તે તો છે જ. જુઓ, હેતુ, પ્રેક્ષકગણ, વિષય વસ્તુ. અહીંયા મેં લખ્યું છે માધ્યમ પણ, બરાબર છે. તો કયો વિષય નથી? નિવેશ. નિવેશ એટલે ઇનપુટ. વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? સંપૂર્ણ અને સંબંધિત. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોજો. તમે એમેઝોન પર દાખલા તરીકે લેપટોપ પરચેસ કરવા બેસો છો અને લેપટોપ પર ક્લિક કરીને કે મોબાઈલ ખુલી જાય તો ચાલે? તમે જુઓ, સંપૂર્ણ અને સંબંધિત માહિતી હોય. આપણે કોઈ બી સોફ્ટવેર ડાઉનલોડ કરવા જઈએ ને તો એક લિંક આવે, પછી પાછી બીજી લિંક આવી જાય, પછી પાછી ત્રીજી લિંક આવે, છેલ્લે આપણે કંટાળીને શું કરીએ? વેબસાઇટ જ છોડી દઈએ. એટલે સંપૂર્ણ અને સંબંધિત માહિતી ન હોય એટલે બસ નેચરલ છે. તમારી જગ્યાએ હું પણ એવું જ કરું. પણ વેબસાઇટની અંદર માહિતી કેવી છે? સંપૂર્ણ અને સંબંધિત. અત્યારે તમે ગૂગલ પર સર્ચ કરો ધર્મેશ ચાવાલા, હવે ધર્મેશ ચાવાલાના એક જ ચેનલ ચાલતી હોય તો એ સવાય જે જ બતાવે. હવે મારા નામની કોઈ ડમી ચેનલ બનાવી દે, લો છો ના બને એવું તો. પણ મેઇન વસ્તુ કરે, ઘણા બધા એડિટિંગ તો હવે બધી જ વસ્તુમાં થઈ શકે છે. ફોટો આખો એઆઈની મદદથી ચેન્જ થઈ જાય છે. ભાઈ ટેકનોલોજી જેટલી આગળ છે, ડીપ ફેકની મદદ વડે. નરેન્દ્ર મોદી જેવા આપણા માન્ય યશસ્વી વડાપ્રધાનનો ડીપ ફેક વિડીયો જો બનતો હોય, હવે અમારા જેવા નોર્મલનો તો શું બને? બની જાય. ડીપ ફેક બધું જ કરે. એના પછી લખ્યું છે વેબસાઇટમાં કેવી માહિતી હોવી છે? સંપૂર્ણ અને સંબંધિત. નીચેનામાંથી કયા પ્રકારની વિષય વસ્તુ વેબસાઇટ સંસ્થા, જો હવે આ શબ્દ યાદ રાખજો, વિહંગાવલોકન શબ્દ આવે ને એના માટે કયો શબ્દ આવશે? સામાન્ય. કયો આવશે? સામાન્ય. જવાબ આવશે સામાન્ય. બે આન્સર છે, પણ રિયલ આન્સર છે સામાન્ય. હવે આમાં લખ્યું વિષય વસ્તુ કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની. એક સામાન્ય અને બીજી વિસ્તૃત. સામાન્ય અને વિસ્તૃતમાં ડિફરન્સ શું? તમે જોજો, એમેઝોન તમે શરૂ કરો ત્યારે બધી વસ્તુ એક સાથે આવી જાય. જોજો, તમે એમેઝોન શરૂ કરો ને તો બધી વસ્તુ એક સાથે આવી જાય. પણ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ પર તમે ક્લિક કરો ને ત્યારે એનું આખું ડિસ્ક્રિપ્શન સહિત બધું જ આવે. તો જ્યારે એમેઝોન ઓપન કર્યું ત્યારે
તમે જે બધી વસ્તુ એક સાથે જોઈ એને કઈ વિષય વસ્તુ કહેવામાં આવશે? સામાન્ય. પણ એની પર તમે જ્યારે ક્લિક કરીને એનું આખું ડિસ્ક્રિપ્શન આવ્યું એને કયા પ્રકારની વિષય વસ્તુ કહેવામાં આવશે? વિસ્તૃત. એમાં બધું બતાવી દે કે ભાઈ આનું આટલું એ છે, મોબાઈલ લેવા ગયો તો એની આટલી રેમ છે, આટલો કેમેરો છે, આટલા દિવસની વોરંટી છે, બધું તમને કહી દે. ઇન શોર્ટ બધું ડિસ્ક્રિપ્શન આપી દે. પણ બધી વસ્તુ એક સાથે બતાવે તો એને શું કહેવામાં આવશે? સામાન્ય વિષય વસ્તુ. એટલે વિહંગાવલોકન શબ્દ આવશે શું આવશે? સામાન્ય. વેબ પેજના આંતરજોડાણને શું કહે છે? આંતરજોડાણ મેં હમણાં જ કીધું. પહેલી જ ડેફિનેશન, આ વિડીયોની પહેલી ડેફિનેશન મેં શું આપી? વેબ પેજ એટલે શું? ઇન્ટરનેટ પર માહિતી દર્શાવતું પેજ. એને શું કહેવામાં આવશે? વેબ પેજ. એના પછી આવે વેબસાઇટ. વેબ પેજીસના સમૂહને સવાલમાં જવાબ છે જુઓ. વેબ પેજના આંતરજોડાણને શું કહેવામાં આવશે? વેબસાઇટ. ખ્યાલ આવે છે? એટલે આ યાદ રાખજો. હવે પહેલું જે પેજ આવે URL, આ URL શબ્દનું ફૂલ ફોર્મ કોઈને ખ્યાલ છે? યાદ રાખજો, URL નું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ અથવા યુનિફોર્મ રિસોર્સ લોકેટર. તમારા મગજમાં સર યુનિફોર્મ ને યુનિવર્સલ બંને આપ્યું તો શું લખવાનું? તો એને બી આપ્યું. તમારા મગજમાં પાછો સોલ્વ બી આવે. સો યુનિવર્સલ બી આપ્યો, યુનિફોર્મ બી આપ્યો, એ અને બી આપ્યું. એ અને બી આપ્યું પણ હોય તો પછી બોર્ડ જે નિર્ણય લે તે પછી હું હાથ ઊંચા કરી લ્યો ને. તમને કે સર બે બાજુ બોલે છે, એવું નથી. અમે રિક્વેસ્ટ કરી શકીએ બોર્ડની અંદર, કારણ કે બોર્ડમાં એવું થયું છે આગળના વર્ષોમાં. આપણું છે ને કોમ્પ્યુટર સબ્જેક્ટ કેવો છે ખબર? એમાં જરા બી સ્પેસ ને એવું બધું ન ચાલે. પેલો જ્યારે ટાઈપિંગ કરતો હોય ને ત્યારે સ્પેસ ને બધું છોડી દે. એના માટે સ્પેસ લાગે પણ આપણો આખો જવાબ બદલાઈ જાય. સેમિકોલન જો સામાન્ય મૂકી દે ને તો આખું એરર આવી જાય. યાદ રાખજો, એના માટે ખાલી ચિહ્ન છે, આપણા માટે આખું લોજિક છે. આવું થાય છે. આગળના વર્ષમાં 2-3 વખત એવું થયું છે. રિક્વેસ્ટ કરેલી, સોલ્યુશન આવ્યું છે, ગ્રેસિંગ બી બન્યું છે. પણ ગંભીરતાને ધ્યાનમાં રાખજો. ઓકે, એટલે યુનિવર્સલ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. એના પછી જો લખ્યું છે વેબસાઇટના હોમ પેજને, વન સેકન્ડ સોરી, વેબસાઇટના હોમ પેજને શું કહેવામાં આવશે? index.html. તમે જો કોઈ પણ હોમ પેજ હોય ને તેનું નામ index.html જ હોય. કોઈ પણ પેજ હોય એનું શરૂઆતનું જે પેજ આવે એનું શું નામ હોય? index.html. ઓકે. એના પછી લખ્યું છે ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કે મારે? કૂકી. જે મેં હમણાં કીધું, કૂકી એટલે હું તમે ઘણી બધી વેબસાઇટ સર્ચ કરી છે. કોઈને એવું થાય કે ભાઈ મારે બધી હિસ્ટ્રી ક્લિયર કરી નાખવી છે, તો હિસ્ટ્રી ક્લિયર કરે જ, કંટ્રોલ એચ આપીને હિસ્ટ્રી ક્લિયર. પણ એ બધી હિસ્ટ્રી શેમાં જાય? કૂકી તરીકે સેવ થાય. તો ખાસ કૂકી બી ડિલીટ કરવી સારી. એટલે બધું સંગ્રહ કરવા માટે ચલને શું કહેવામાં આવશે? કૂકી. FTPનું ફૂલ ફોર્મ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, તો આ ત્રીજા પાર્ટનો વિડીયો મેન સાથે લીધો છે. હવે સાથે સાથે આપણે ચોથો પાર્ટ પણ લઈ લઈએ. ચોથો પાર્ટ અને પાંચમો પાર્ટનો ડિફરન્સ શું છે પહેલાં સમજી લો, પછી આપણે મેઇન ટોપિક પર આવીએ. તો ચોથો પાર્ટનું શીર્ષક શું છે તમે જોઈ શકો છો? ઈ કોમર્સનો પરિચય. તો ઈ કોમર્સ એટલે શું? ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે શું? કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા વેબસાઇટનો ઉપયોગ કરીને જે કામ કરે તેને ઈ કોમર્સ કહેવામાં આવે. એપ્લિકેશનનો ઉપયોગ કરીને જે કાર્ય કરે તેને એમ કોમર્સ કહેવામાં આવે. ડિફરન્સ સમજો. વેબસાઇટનો ઉપયોગ કરીને જે કાર્ય કરે તેને શું કહેવામાં આવે? ઈ કોમર્સ. એપ્લિકેશનનો ઉપયોગ કરીને જે કાર્ય કરે તેને એમ કોમર્સ. ડિફરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણાને ઈ કોમર્સ અને એમ કોમર્સ બધું હરખું જ લાગે. વઘારેલી ખીચડી ને સ્વામિનારાયણ ખીચડી બંને હરખી જ એવું ન હોય. સ્વામિનારાયણ ખીચડીમાં કાંદા લસણ ન આવે અને વઘારેલી ખીચડીમાં કાંદો લસણ બધું જ આવે. આ ડિફરન્સ છે. ઓકે, પાછું અમુક કે આ સર એક્ઝામ્પલ તો કેવા આપે છે? આવા જ એક્ઝામ્પલ આવે. તમે મારા લેક્ચર બધા રેગ્યુલરમાં ભણો તો બહુ મજા આવે. કારણ કે વસ્તુ શું છે કે ઇન્ટરેક્ટિવ મારો નેચર છે. આમ અમુકને કેવું એમ સરનું તેવું ડાઉન ટુ અર્થ રહેવાનું મજા આવે. તો ઈ કોમર્સ એટલે શું? વેબસાઇટનો ઉપયોગ કરીને જે કાર્ય કરે તેને ઈ કોમર્સ કહેવામાં આવે. એપ્લિકેશનનો ઉપયોગ કરીને જે કાર્ય કરે તેને એમ કોમર્સ કહેવામાં આવે. તમે જો એમેઝોનની એપ્લિકેશન ઓપન કરો તો એમ કોમર્સ, એ મોબાઈલમાં જ ઓપન થાય. કોઈ દિવસ એપ્લિકેશન તમારા કોમ્પ્યુટરમાં ઓપન થાય? નહીં થાય. પણ એમેઝોન તમારે ખોલવું છે તો તમારે વેબસાઇટ લખવી પડે www.amazon.com. એ એમ કોમર્સ, સોરી ઈ કોમર્સ. ને એપ્લિકેશનનો ઉપયોગ કર્યો એ એમ કોમર્સ. રાઈટ. તો આ પાર્ટના અંદર આપણે MCQ જોઈ લઈએ, ફટાફટ જઈએ. આ પાર્ટની અંદર છે ને મેઇન કન્સેપ્ટ શું છે? બિઝનેસ મોડેલ.
બિઝનેસ મોડેલ બહુ ઇમ્પોર્ટન્ટ. આ બધી અંડરલાઇન કરતા આઈએમપી છે, વાંચો ખાસ, પછી મૂકી નહીં દેતા. આ પાર્ટની અંદર બિઝનેસ મોડેલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે બિઝનેસ મોડેલ કયા યાદ રાખવાના છે તમે? યાદ રાખો B2B, B2C, C2B, C2C. જો આ બધું છે, આ બધું ટોપિક છે. હવે અહીંયા આપણે પહેલો એ લઈ લઈએ. બિઝનેસ મોડેલમાં પહેલો આવશે કયું? B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. જો કન્ઝ્યુમર અને કસ્ટમરમાં આસમાન જમીનનો ફરક છે. અમુક ડેટા કન્ઝ્યુમર અને કસ્ટમર એક જ લાગે છે. દાખલા તરીકે મેં એમેઝોન પરથી કોઈ વસ્તુ મંગાવી, લાઈક રાધે કૃષ્ણની મૂર્તિ મેં મંગાવી અને ડીસાને ગિફ્ટ કરી, તો ડીસા કોણ થઈ? કન્ઝ્યુમર. હું કોણ થયો? કસ્ટમર. કેમ? ઉપયોગ કોણ કરવાનો છે? ડીસા ઉપયોગ કરવાનો છે. મંગાવ્યું કોણ છે? મેં. હું કોણ થયો? કસ્ટમર. જે મંગાવે છે એ કસ્ટમર, જે ઉપયોગ કરે છે તે કન્ઝ્યુમર. પણ દાખલા તરીકે ડીસા મંગાવે છે, ડીસા જ ઉપયોગ કરે છે, એ કન્ઝ્યુમર બી થાય ને એ કસ્ટમર બી થઈ. ઉપયોગ કરે કન્ઝ્યુમર, મંગાવે તે કસ્ટમર. ડિફરન્સ સમજજો ખાસ. અમુક તો બધું હરખું જ લાગે, વઘાલી ખીચડી, સ્વામિનારાયણ ખીચડી બધું એક જ, એવું ન હોય. તો લખ્યું છે નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાન કઈ છે? એમેઝોન. જોડકામાંથી બી આ ક્વેશ્ચન નીકળે છે. બધી આઈએમપી આપેલી છે ચોપડીની, ખાસ યાદ રાખજો. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાન પત્રને, ઇન્ટરનેટ પર આજે જોજો, ગુજરાત સમાચાર, સંદેશ મિત્ર, ઝબકાર, ગાર્ડિયન, બધા ઓનલાઈન આવી જાય. સસ્તું ને સારું. મહિને પહેલાં 300 રૂપિયા આપવા એના કરતાં બેટર છે કે આ સારું. નેટ ટુ નેટ બી આપણે PDF ફાઇલ આવે જોઈને મૂકી દેવાય. તો ઈ ન્યૂઝપેપર આવે. કયો આવશે? ઈ ન્યૂઝપેપર. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમતની બોલી લગાવવાની? બોલી શબ્દ આવે ને, આપણે બધા જોયો છે IPLનું ઓક્શન, તે બોલી લાગે, એ કોઈ ખેલાડી સૌથી વધારે વેચાઈ જાય. તો બોલી લગાવવાની જે સુવિધા છે તેને શું કહેવામાં આવશે? હરાજી. પેલામાં લિમિટેડ પર્સન લેવાને, IPLમાં આપણે નહીં લઈ શકીએ. એ જે થાય છે એટલે આફ્ટર ઓલ હરાજી જ કહે. ગુજરાતીમાં એને ઓક્શન કહે. બહુ પ્રોપર વર્ડ લાગે ઓક્શન, એવું કંઈ નહીં હોય. હરાજી, દેશી ભાષામાં હરાજી. ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને શું કહેવામાં આવે? નેટ બેન્કિંગ અથવા ઓનલાઈન બેન્કિંગ. ઇન્ટરનેટ પર આપણે જે બેંકના વ્યવહારો કરે, જીપે, એક જાતો વેપાર જ છે ને, પૈસા ટ્રાન્ઝેક્શન કર્યા, બરાબર. નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયને? પરંપરાગત વ્યવસાય એટલે આપણી શેરીનો નાખી જે દુકાન છે તે પરંપરાગત વ્યવસાયમાં આવે. એ સવારમાં 8 વાગે ખોલતો અને રાતના 8 વાગે બંધ કરી દેતો હોય, પછી રાતના 2 વાગે એની દુકાને જાઓ ને ઠોકો તો કંઈ ખોલે નહીં. એ પરંપરાગત, એનો લિમિટેડ હોય ટાઈમ, એનો એરિયા બી લિમિટેડ. એની પાસે કસ્ટમર આવતો હોય ને તે નજીકના એરિયા ના જ આવતો હોય, પછી બહારના કોઈ એમાં નહીં આવે. દાખલા તરીકે અમારા સુરતમાં કોઈ મોટી દુકાન છે તો પછી ત્યાંથી અમદાવાદથી કોઈ ન આવે, ભરૂચથી ન આવે, આ બધું વલસાડથી ન આવે, સુરતવાળો જ જાય ને, સુરતનો નજીકના એરિયાવાળો જ જાય. પછી સુરતમાં વેસુને વાળા પાલે પોઈન્ટવાળો વિદ્યાર્થી ત્યાં ન આવે. સ્વાભાવિક છે ને, જે નજીક પડે જાય. એટલે પરંપરાગત વ્યવસાયની કઈ છે? તો નિશ્ચિત સમયગાળા માટે અથવા વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં છે. નિશ્ચિત સમયગાળા 8 થી 8 અને મર્યાદિત સમય, એટલે એની પાસે લિમિટેડ વસ્તુ, એને ખબર કે મારે આ વસ્તુની ડિમાન્ડ હોય તો મારે એ રાખવું પડે, પછી બધી વસ્તુ એ સામગ્રી રાખે નહીં. ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? તો ઉત્પાદનની જાહેર ઇન્ટરનેટ દ્વારા કરવા. તમે જુઓ કેવી બધી આમ ટીવી જોતા ને વચમાં એડ આવી જાય, મોબાઈલમાં તમે કોઈ ગેમ ડાઉનલોડ કરો તો બી એડ આવી જાય. એ બધું શેના દ્વારા? ઉત્પાદનની જાહેર શેના દ્વારા કરવામાં આવે છે? ઇન્ટરનેટ દ્વારા. ઈ કોમર્સમાં નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? જો મર્યાદા અને ફાયદો બંનેમાં ફરક છે. તો કયો ફાયદો થતો નથી? તો સુરક્ષાનો. કયો ફાયદો થતો નથી? સુરક્ષા. કન્ટેન્ટ યાદ રાખજો, ચોપડીમાં અંડરલાઈન કરેલી જ છે, કન્ટેન્ટ યાદ રાખજો. નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? તો યાદ રાખજો, ગોપનીયતા. કયો છે? ગોપનીયતા. ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાય પ્રતિક્રિયાનો ઉપયોગ કરે છે? જો યાદ રાખો, વ્યવસાયિકો કે સંસ્થાઓ એટલે શું આવશે? બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C. આમાંથી જ સવાલ નીકળશે, આમાંથી જ સવાલ નીકળશે, યાદ રાખજો. પછી આવ્યું છે જુદા જુદા વ્યવસાય ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવશે? વ્યવસાય ભાગીદારો. બિઝનેસ ટુ બિઝનેસ, શેર બજાર, અત્યારે માર્કેટ ડાઉન છે, થાય. C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, હરાજી. ગ્રાહકો વચ્ચે કરવામાં આવતી
કરવામાં આવ્યો હોય તેવા વ્યવહારને સમાવતી ગ્રાહકો વચ્ચે કઈ આવશે? ગ્રાહકથી ગ્રાહક. અમારી ચોપડીમાં એક ભૂલ છે, સુધારો કરજો ખાસ. ગ્રાહકથી ગ્રાહક. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની અવળી શબ્દ આવે ને, અવળી એટલે યાદ રાખવાનું C2B જ આવે. અવળી શબ્દ આવે શું યાદ રાખવાનું? C2B, રાઈટ. નીચેનામાંથી ઈ કોમર્સની ઈ ગવર્નન્સનો એક ભાગ છે. જો ઈ ગવર્નન્સનો એક ભાગ આવે તો G2C આ છે ને, સુધારો કરજો. સરકારથી ગ્રાહક એક ભાગ આવે ને તો G2C, હે યાદ રાખજો. સરકારથી ગ્રાહક આવશે G2C અને ઈ ગવર્નન્સની એક પહેલ છે તો G2B લખ્યું જ છે. આ ચોપડીમાં ભૂલ છે, યાદ રાખજો. 7મા પાઠમાં બી ભૂલ છે, સમજાવીશ. પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે તો કયો આવશે? G2C અને ઈ ગવર્નન્સની એક પહેલ છે તો G2B. અને નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ સરકારી એજન્સી દ્વારા કરવામાં આવે છે તો શું હશે? સરકારથી સરકાર, G2G. એટલે આપણે બીજો, ત્રીજો અને ચોથા પાઠના MCQ જોયા. ફરીથી આપણે 5મો, 6ઠ્ઠો, 7મો એ રીતે જોઈશું. પણ આ બધા MCQ ખાસ વાંચજો. મારી એક રિક્વેસ્ટ છે, કોમ્પ્યુટરમાં 100માંથી 100 લાવવા પ્રયત્ન કરવા માટે હું આ બેસ્ટ વિડીયો બનાવું છું. કઈ રીતે વાંચું બધું જ સમજાવી દીધું છે. સો બેટા તમે બધા જ એક આગળ વધો અને સારું પરિણામ લાવો એવી જ અભ્યર્થના સાથે હું આ ચોથા પાઠના MCQ ક્લિયર કરું છું. હવે આપણે પછી 5મા પાઠના MCQ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.